પોરબંદરની સિગ્મા ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10માં સતત ત્રીજા વર્ષે 100% પરિણામ આવ્યું છે, જેમાં સફળતાની હેટ્રિક બદલ શાળામાં ખુશીનો માહોલ જોવા મળતો હતો। ત્યારે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સિગ્મા ઇંગ્લિશ સ્કૂલ સેકન્ડરી દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ફરી એકવાર ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે, જેમાં શાળાએ પોતાની શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખતા સતત ત્રીજા વર્ષે પણ 100% પરિણામ મેળવીને સફળતાની હેટ્રિક સર્જી છે। ત્યારે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિગ્મા ઇંગ્લિશ સ્કૂલના કુલ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। આ ઉપરાંત શાળાના 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શ્રેષ્ઠ શૈક્ષણિક સ્તરનો પરિચય આપ્યો છે। શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ પર્સન્ટાઇલ રેન્ક સાથે વિવિધ વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં જોશી પરમ ધર્મેશભાઈને 99.81 PR સાથે વિજ્ઞાનમાં 100, મશરૂ વિશ્વા નિલેશભાઈને 99.43 PR સાથે સંસ્કૃતમાં 100, લખલાણી વેદી ભાવેશકુમારને 98.50 PR સાથે વિજ્ઞાનમાં 100, કરીના પ્રદીપભાઈ ચિમનાણીને 98.27 PR સાથે ગણિત અને વિજ્ઞાન બંનેમાં 100, ડાભી દેવાંશ રાકેશભાઈ, વારા યશવી ધર્મેશભાઈ અને ગોરખિયા રાજન પ્રદીપભાઈને 97.77 PR સાથે વિજ્ઞાનમાં 100, મહેતા દીવા કશ્યપભાઈ, ઓડેદરા વિરલ જગદીશભાઈ, ગોજિયા હર્ષિત રાજજીભાઈ, ચુડાસમા ચારમી રામભાઈ, બાપોદરા શીતલ નાગાજણભાઈને 97.49 PR સાથે સંસ્કૃતમાં 100, મોઢવાડિયા જીત દેવશીભાઈ, ગોઢાનિયા અર્પિત અશોકભાઈ, શિયાણી હેત દિનેશભાઈ અને ઓડેદરા જયદેવજી કાંદાજીને 95.58 PR સાથે વિજ્ઞાનમાં 100, તેમજ ગોઢાણિયા આયુષ અશોકભાઈ એ તમામ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પોતાનું અને પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે। આ વર્ષના પરિણામની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે શાળાના 9 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 પૂરા ગુણ મેળવ્યા છે, તો ગણિત, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં પણ વિદ્યાર્થીઓએ 98 અને 99 ગુણ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે। મારું નામ પરમ જસી છે। હું સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા 10th બોર્ડમાં પરિણામ 99.81 PR પર્સન્ટાઇલ આવેલા છે। આ ખૂબ જ સારું પરિણામ છે અને આ પરિણામ પાછળ પહેલા તો મારા પરિવારનો તથા સ્કૂલના બધા શિક્ષકો, ફ્રેન્ડ્સ બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે। ખાલી શિક્ષકો કે પેરેન્ટ્સનો સપોર્ટ હોય એ જ મહત્વનું નથી, પોતાનો કંઈક ધગસ હોય કે મારે આ કંઈક કરવું છે, આ કંઈક મેળવવું છે, તો એ કંઈક આપણે મેળવી શકીએ છીએ। જ્યારે પોતાની રીતે કંઈક અભ્યાસ કરીને અમે કંઈક મેળવવાની કોશિશ કરીએ ત્યારે જ કંઈક પરિણામ મળે છે। આ જ વિચારધારાથી આવું શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે। આ પરિણામ પાછળ ફક્ત શિક્ષકો જ નહીં, પરંતુ એનો જે અભ્યાસ કરાવવાની જે નીતિ હોય છે એનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। જેમ કે દરેક વસ્તુ યાદ રાખવાથી નથી સમજાતી, પરંતુ સમજવાથી એનો પૂરતો ઉપયોગ મળે છે। આવી રીતે આ પદ્ધતિથી શિક્ષકોએ ખૂબ સારી હેલ્પ કરી છે અને મારો સ્કૂલના અભ્યાસ પછી 6 થી 6.5 કલાકનો ઘરનો અભ્યાસ રહે છે, તેથી એક આવું શ્રેષ્ઠ પરિણામ મળે છે। મારું નામ વારા યશવી છે અને હું સિગ્મા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થી છું। મારે ધોરણ 10માં 98.02 PR આવ્યા છે, તેમ જોઈએ તો 93.16% આવેલા છે। આ પરિણામનો હું મારો શ્રેય મારી મહેનત, મારા શિક્ષકોની મહેનત અને ઘરનું એન્વાયરમેન્ટને જ આપીશ। ફક્ત શિક્ષકો જ મહેનત કરે તો પણ સારું રિઝલ્ટ આવી શકે તેમ નથી, સાથે વિદ્યાર્થીનો પણ જો સપોર્ટ હોય અને જો શિક્ષકો પણ સારી રીતે સપોર્ટ કરે તો જ આટલું સરસ પરિણામ આવી શકે છે। સિગ્માના શિક્ષકો તો એટલા હેલ્પફુલ છે કે આપણે રાતના 12 વાગે પણ જો ડાઉટ પૂછીએ તો એ લોકો સરસ રીતે ક્લિયર કરી આપે છે। સ્કૂલ પછી મારી મહેનત 6 કલાક જેટલી હતી અને ઘરનું એન્વાયરમેન્ટ પણ ઘણું પીસફુલ હતું, જેના કારણે જ આટલું સારું પરિણામ આવ્યું છે। સ્કૂલ તરફથી ખાલી NCERT ની બુકને જ ફોલો કરવામાં નથી આવે, શિક્ષકો એની રીતે પણ ઘણા લિથોસ પ્રોવાઈડ કરતા હતા, ઘણું મટીરિયલ શિક્ષકો એની રીતે બનાવીને પૂરતું પાડ્યું હતું, જેના કારણે જ IMP ક્વેશ્ચન્સની ખબર પડે અને જે પણ ક્વેશ્ચન્સ બોર્ડમાં આવવાના હોય તેની પણ ઝાઝી માહિતી મળે છે। અને બીજા શિક્ષકો હાર્ડ વેને ફોલો કરવા કરતા એ લોકો ઈઝી રીતે સમજાવવાની બધું કોશિશ કરે છે અને તેના કારણે જ આટલું સારું પરિણામ આવ્યું છે।
અને વેકેશન બ્રેકમાં પણ ઘણો ફાયદો થયો હતો. મારું નામ ભાવેશ મુકુંદરાય લખનાણી છે. હું કુતિયાણાનો રહેવાસી છું. મારી બેબીનું નામ વેદી ભાવેશભાઈ છે અને તે ધોરણ 10માં અભ્યાસ કર્યો. 98.50% આવેલા છે, 93.83% આવેલા છે. અને કુતિયાણાથી આવતા જતા રસ્તામાં પણ એ લોકોએ અભ્યાસ કરેલો છે. અહીંયા આવ્યા પછી તો એટલું એને સરળ થઈ ગયું છે કે ગામડાથી આવે છે કે અહીંયા જે એને વાતાવરણ મળવું જોઈએ એ મળ્યું છે. અને એટલે ખાસ કરીને જ્યારે એ લોકો એક્સ્ટ્રા ક્લાસો લે છે ત્યારનું જે પરિણામ મળે છે ને એ અત્યારે અમને ખબર પડે છે. ત્યારે આપણને એમ લાગે કે આ લોકો વેકેશન જેવું કંઈ આપતા નથી, પણ ખરેખર છોકરાઓએ આ વસ્તુ રાખવી જરૂરી છે કે ભાઈ એક્સ્ટ્રા ક્લાસ લે છે ત્યારે એને પાછળથી જ્યારે એને રીડિંગ ટાઈમ આવે છે ત્યારે એ લોકોને એટલા રાઉન્ડ આપે છે કે જ્યારે એક્ઝામ ખરેખર એક્ઝામ હોય છે ત્યારે એને એકદમ સરળ થઈ જાય છે આ બધી વસ્તુ. એટલે એને હકીકતે આ લોકોએ જે એક્સ્ટ્રા ક્લાસ લીધા છે એનું પણ આમાં પરિણામમાં જોવા મળે છે અમને. નમસ્કાર, હું છું કાના ભૂતિયા, પ્રિન્સિપલ સિગ્મા ઇંગ્લિશ મીડિયમ સાયન્સ. આજ રોજ આવેલા ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિગ્મા સ્કૂલે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના કમ્બાઈન 70 વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતી મીડિયમમાં તથા 17 વિદ્યાર્થીઓ છે એ ઇંગ્લિશ મીડિયમની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે. આગળ વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમની અંદર સતત ત્રીજા વર્ષે 100% પરિણામ થઈ મેળવેલ છે, જેમાં 17 વિદ્યાર્થીઓ છે A1 ગ્રેડની અંદર અને 35 વિદ્યાર્થીઓ જે છે એ A2 ગ્રેડની અંદર સ્થાન મેળવેલ છે. એટલે આમ વાત કરીએ તો 50થી પણ વધારે વિદ્યાર્થીઓ છે એમને A ગ્રેડની અંદર સ્થાન મેળવેલું છે. વિષયવાર પરફોર્મન્સની યાદી જોઈએ તો સાયન્સની અંદર 44 વિદ્યાર્થીઓ જે છે એમને 90+ માર્ક્સ મેળવેલા છે, જેમાં 9 વિદ્યાર્થીઓ છે એને 100માંથી 100 ગુણ મેળવેલા છે. જ્યારે ગણિતની અંદર 38 વિદ્યાર્થીઓ 90+ માર્ક્સ મેળવેલા છે, જેમાં તિમનાણી કરીના 100માંથી 100 ગુણ મેળવેલા છે. સોશિયલની અંદર 16 વિદ્યાર્થી, ઇંગ્લિશની અંદર 9 વિદ્યાર્થી, ગુજરાતીની અંદર 7 વિદ્યાર્થી, હિન્દીની અંદર 11 વિદ્યાર્થી અને સંસ્કૃતની અંદર 1 વિદ્યાર્થી મસરૂ વિશ્વા એમને 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે. આ સુંદર પરિણામનો સંપૂર્ણ શ્રેય જે છે એ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું તનતોડ મહેનત અને ડેડિકેશનને જાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો વાલીઓનો સપોર્ટ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી અને મેનેજમેન્ટનો સપોર્ટ ઘણો રહ્યો છે, તેને કોઈ પણ જેમાં વાલીશ્રી અને ટ્રસ્ટીશ્રીએ ઘણો બધો સપોર્ટ કર્યો છે. તો સિગ્મા પરિવાર વતી દરેક વાલી તથા વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. શાળાના ટ્રસ્ટીગણ અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આ ભવ્ય સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ શાળા ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને વાલીઓની ઉપસ્થિતિમાં જ સન્માનિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.